ભાલ પંથકના બોડાદ ગામના એવા વીર તેજાજી અને વીર રાજાજી જેમની વચ્ચે જેવા સુરાપુરા ધામથી દાનબા બાપુ વધારી રહ્યા છે ત્યારે તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈએ. બોલ શ્રી સુરાપુરા મિત્રો બેસી જજો. કોઈએ ઊભું થવાનું નથી, કોઈએ ઊભું થવાનું નથી. અહીંયા જ આવે છે. કોઈએ ઊભું થવાનું નથી. દરેક પોતાની જગ્યાએ બેસી જાઓ. કોઈએ ઊભું થવાનું નથી. જય હો સુરાપુરા ધામ. સનાતન ધર્મ ના કામ થાય. ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. આવા સનાતન ધર્મ ના કામ થાય. ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. ધર્મની જીત હવે સાચી કહેવાય. ભારતમાં
સરસ મજાની મૂર્તિ અને એ સર્કલનો સરપંચ શ્રી અને ઠાકોર પરિવાર અને ગામના સહયોગથી લોકાર્પણ કહો કે પ્રતિષ્ઠા કહો એવું સરસ મજાનું આજ ગામ વતી આવ્યું. મારું જીવન નોખું છે કે હું ગમે ત્યાં જઉં, કોઈ જગ્યાએ પધરામણી આમંત્રણની પેલામાં નથી જતો. મને જે ઉપરથી આદેશ થાય ને તો જ જઉં છું ભાઈ. કારણ કે હું જ્યાં જઉં ત્યાં ચોખ્ખું જ કહું છું કે મારો 50 પૈસા ક્યાંય વ્યવહાર નથી ભાઈ. અને બધા આ આજકાલ બોલતા હોય ને તો મેં આ પગ મૂક્યો છે એ કહી દઉં કે સમાધિ વિશે આમને કહી દીધું, નકર મેં કોઈને કંઈ કીધું નથી. પણ આટલા 200 મીટર રેન્જમાં એક જોગણી જબરી છે, આવું મારો ભગવાન બતાવવા. હા, આ પગ મૂક્યો ને એક જોગણી ને એક ગોગો બે આયા છે મારી પાસે ભાઈ. એટલે ધૂણવાની કોઈ જરૂર નથી ભાઈ. અને આજે અહીં કંઈક આવ્યો છું ને તો જે ના હોતી, આ તો જે કદાચ આ ચાલુ સરપંચમાં છે એમને આયોજન કર્યું તો સરસ, પણ અમારી માટે આ વિરમગામ તાલુકામાં પહેલો પ્રોગ્રામ છે ભાઈ. એટલે અમને ખબર નથી, એમની વ્યવસ્થા થોડુંક સન્માન એમનું અણાણું, પણ હું હૃદયના ભાવથી માફી વ્યક્ત કરું છું કે એ લોકો આગળ ઘોડીને બગીને બધું લઈને જે ઊભા હતા ને અમારા ગામમાં, અમે આ ગામમાં કોઈને ઓળખતા નતા, એટલે અમે તો સીધું સર્કલ જોઈને સીધા આઈન પર આવી ગયા. એટલે થોડું એમનું એમ થયું ખારું મારું આયોજન, પણ કદાચ ભગવાનની આ જોગણીની ગામ ટોડાની મરજી એવી હોય, કદાચ ફરીથી નહીં આવવાનું આ લખ્યું હોય, આપણે એવું માનો. બરોબર છે ને કે એમને તેમની વ્યવસ્થા કરી હતી, પણ કદાચ ભગવાન હજુ બીજી વખતે લાવવાનો હોય. પણ હું જ્યાં જઉં ત્યાં એટલું જ કહું, સમયનો અભાવ છે, હજુ મારે જુનાગઢ જવાનું છે, ટાઈમ હતો નહીં, છતાંય ગામ લોકોનો, વડીલોનો, ઠાકોરોનો, આ ગામની તમામ વસ્તીનો કદાચ ભાવ હોય છે તો જ મારા ભગવાનને દોડ છોડી હોય, નકર હવાય નહીં ભાઈ. એટલે બધા ગ્રામજનો, વડીલો, યુવાનો, માતાઓ, બહેનો બધા બેઠા છે. હું સુરાપુરા ધામ વતી બધાનો રાજીપો વ્યક્ત કરું છું ભાઈ. કારણ કે આ તડકામાં બેહવું એ કોઈ નાની વાત નથી. પણ આયા છો, હું તો એક માણસ જ છું, કોઈ ચમત્કારી નથી. પણ માણસ નિમિત્તે આ પવિત્ર ભૂમિ ભારત જેવી ભૂમિકા ઉપર આપણને અવતાર ભગવાને આપ્યો છે, તો આપણે નશાના માર્ગે જઈને આપણા સ્વાસ્થ્યનું, આપણા પરિવારનું પતન કરો છો ને, આમાંથી બહાર આવજો ભાઈ. કારણ કે ઘણા તમને મળી જશે, આ નડે છે ને, આ કરવું પડશે ને, આ વાળવું પડશે ને. મારો એ નિયમ નથી ભલામણા. જે કઈ નડતું હોય ને, કદાચ નાભીથી તમારા પાપ પુકારી લો, અને 21માં દાડે જો મારો ઠાકર ઘોડે પલાણ ના નાખે તો ભૂવાપણી બંધ કરી દઉં ભાઈ. પણ એના લાયક હોવા જોઈએ આ પવિત્ર ભૂમિ, જ્યાં આગળ વિચારો કે રામચંદ્ર ભગવાન કે છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ કે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા અહીં જન્મ લઈને જ્યાં અહીંયા તમને મને જન્મ મળ્યો છે ભાઈ. આપણે શું કરીએ છીએ? ક્યારે દેશ માટે વિચાર્યું? આપણે પોતાના પરિવાર માટે બધા વિચારે, અમે શું દોડવીને ક્યાં જોવરાવીને સુખી થઈ જવી. પણ આ ભારત ભૂમિ ઉપર જન્મ લીધો છે, પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું જરૂરી છે. પણ આ શરીરમાં દોડતું છેલ્લું લોહીનું ટીપું રહ્યું ને, એ આ દેશ માટે રેડવું પડે તો રેડી દેવું, આ આપણો ધર્મ છે ભાઈ. હું બધાનો આદર કરું છું. જે આજ આપણા સીમાડા તથા આ જે અંદરની સાઈડે તે આપણા સૈનિકો, જવાનો એ રાત દાડો દોડે છે, તારે આપણે નિરાતે જીવી એકવી છે ભાઈ. સમજાય છે ને? આપણે બધાને એને રિસ્પેક્ટ કરવી પડે, આપણે એનો આભાર માનવો પડે. એ બધા રાત દાડો આપણી હાટું જાગે છે, તારે આપણે સલામત છીએ ભાઈ. સમજાય છે? એટલે જે કઈ જેને કદાચ આમાં બધા ના સમજી શકે તો મારે કઈ ફી નથી, મારે એવો મોય નથી. પણ જેને ખરેખર જેના બાપ દાદાની પુનઈ છે અને ક્યાંક એનામાં ધર્મ વસેલો છે, અને જો એક જાગૃતતામાં, તો કદાચ હું અહીં આવ્યો છું અને આ ગામમાંથી 25 જણા યુવાનો કદાચ દારૂ મૂકશે ને તો મારો આયાની ફી મળી જાય. બીજું કઈ જોતું ન ભાઈ, ક્યાંય મારો 5 પૈસા વ્યવહાર નથી.
સમજાય છે ને? અને કદાચ જો અહીં આવ્યો છું ને આટલું કરી જુઓ, જો 5 મહિને અહીં આયાનું મારો ઠાકર પ્રમાણ ના આપે ને તો આ ભાલ પરગડું મારે મૂકીને નીકળી જવાનું. પણ કંઈક કરજો. માણસના વેહ આયા છે, આ ધરતી ઉપર કંઈક કરીને જજો. બાકી પેટ તો કાગડા કૂતરાય ભરે છે. આપણામાં ને એનામાં હું ફેર? અને ભલામણા જાજા, હું તો આમ શકલ જોઉં ખ્યાલ આવી જાય જાજો ક્ષત્રિય ઠાકોર સમાજ બેઠો હે ભાઈ. હું કોઈ સમાજની ટિપ્પણી નથી કરતો, પણ જે તે વરણ હોય, ગામમાં જાજી હોય ને તો એની ફરજ બને છે ગામનું હિત એના હાથમાં હોય ભાઈ. સમજાય? પછી ભલે એ 2 ઘર હોય 5 ઘર હોય, પણ 5 આંગળીઓ ભેગી હોય ને તારે નિવાળો ભેગો ખવાય. એમ ગામમાં 5 આંગળીઓ ભેગી થાય ને તો આવા સત્કાર્યો થાય ભાઈ. બધાથી નથી થતું. અને હું તો એમ કહું છું કે એકવાર કદાચ નાણું મળી જાય પણ એને વાપરવાનું ટાણું નથી મળતું. આ લખીને રાખજો. આ મને બોલાયો છે અને સારું બોલું છું એવું નથી કહેતો, પણ મેં પહેલા કીધું ને કે આ ગામના ટોડે જોગણી જબરી બેઠી હે ભાઈ. અને આજે આવીને જઉં છું અને 5 મહિને જો એની પાસે કંઈક ટાપુ ના કરાવું મારું અહીં આવું નખામવું પડે. ઓળખી ગયો હું એને, ઓળખી ગયો છું તારે બોલું છું. બાકી તો ઘણું છે આ ગામમાં. બસ એના સાનિધ્યમાં એના ભક્તિના પ્રભાવથી જીવી લેજો તો આ આંટો અલેખે નહીં જાય ભાઈ. એટલે સમયનો અભાવ છે અને હજુ મારે અહીંથી 350 કિલોમીટર હજુ જવાનું છે. ત્યાંય મારે આજ બધા સાધુ સંતો મોરારી બાપુ બધાને મળવાનું છે. સમય હતો નહીં પણ એમનો ભાવ હતો એટલે મારે એમાંથી વચ્ચે 1 કલાકે એડજસ્ટ કરીને અહીં આવવું પડ્યું છે ભાઈ. એટલે કદાચ સવારના અઠવાડિયેથી કદાચ રાહ જોતા હોય તો એવું ના વિચારતા કે બાપુ તો જાજુ રોકાણા નહીં, પણ થોડું રોકાવામાં જાજી મજા છે ભાઈ. અને જો કદાચ તમારો ભાવ હોય છે અને તમારો મારો જો પંથ એક છે તો આગળ ક્યાંક ડાયવર્જન ઉપર ભેગા થઈશું એ પાક્કું છે ભાઈ. એટલે સમયનો અભાવ છે, અહીંથી જવું પડશે ને જેની અસીમ કૃપા છે, જેના ભાવથી અને જેના માધ્યમથી એક સાધારણ પરિવારનો જીવ આ લાખો લોકોને દારૂ બંધ કરાયો છે ભાઈ. એટલે 2 હાથ ઊંચા કરીને એની જય બોલાવવાની છે. પછી જે કંઈ તમારો કાર્યક્રમ હોય એ તમે આગળ એને વધારજો. મારે આગળ જવાનું છે એટલે હું જાજી વાર રોકાઈ નહીં શકું ભાઈ. બોલો સુરાપુરા દાદાની કુળદેવી માત કી. આ કુળદેવીની જય એટલે બોલાવી કે આ ગામ ટોડાની ગમે તે માતા હોય, જોગણી હોય, વિહત હોય, મેરડી હોય કે ચામુંડા હોય કે XYZ, કે આ જે બેઠા અને હું મારા દેવ વતી એમ કહું છું કે તારા પાહોળા તને યાદ કરે છે અને આમનેથી કદાચ 1 કરોડ ગુના થઈ ગયા હોય તો આજના દિવસે એમને માફ કરીને હવે પછીથી એમને સતબુદ્ધિ આપીને નવું જીવન જીવે એવી પ્રેરણા કરજે ભાઈ. અને નશાનો તો ખાસ વિરોધી છે ઓ ભાઈ. હા, અને આ કેમ બોલી શકું કે ક્યાંય મેં 50 પૈસા હજુ લીધા નથી ભૂવા બનીના ભાઈ. વટથી જીવું છું. હું ચાંગોદરમાં નોકરી કરું છું ભાઈ. મહેનતનો રોટલો ખાઉં છું. અને મારી તો એ તૈયારી છે કે લોકોને કદાચ હજુ સમય ઓછો પડે તો કદાચ નોકરી મૂકી દેવાની થાય તો એ મૂકી દેવાની છે ભાઈ. બાકી પાછું પગલું ભરવાનું નથી. પણ જ્યાં લગીન થાય છે ત્યાં લગીન કરવું છે. મહેનતનો રોટલો ખાવો છે એટલે. બાકી ઘરે ભગવાન ઠાકરની દયા છે, ખેતી કરીને ગુજરાન થશે. કોઈના 5 રૂપિયા વૈણા વાળીને લેવાની જરૂર નથી. એટલે ફરી વાર 2 હાથ ઊંચા કરીને જય બોલાવાની. બોલો કુળદેવી માત કી, દ્વારકાધીશની, રામચંદ્ર ભગવાન કી, સોમનાથ મહાદેવ કી, મોગલ માત કી, જોગણી માત કી, સનાતન ધર્મ કી. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ.
દસલાણા ગામ એમને સતબુદ્ધિ આપી નવું જીવન જીવે એવી પ્રેરણા કરજે ભાઈ તો એ તૈયારી છે કે લોકોને કદાચ હજુ સમય ઓછો પડે તો કદાચ નોકરી મૂકી દેવાની થાય તો એ મૂકી દેવાની છે બાકી પાછું પગલું ભરવાનું નથી પણ જ્યાં हे गाइस वेलकम टू अ न्यू ब्लॉग। देखो यहाँ पे रानबा बापू ये जो सूरपुरा धाम से उनको हमारे गांव के सभी मतलब बड़े लोग सब उनको यहाँ पे आने के लिए इन्विटेशन देने के लिए निकल रहे हैं। देखो यहाँ से सभी लोग ध्वजा वगैरह लेके जा रहे हैं। यहाँ से फोटो सेशन वीडियो सेशन करके वो लोग निकल रहे हैं। पूरे गाँव के बड़े लोग इन्विटेशन देने के लिए कि हमारे फंक्शन में ज़रूर से आना। तो इतनी सारी गाड़ियाँ लेके जा रहे हैं ना, और रानबा बापू भी आए हुए थे। आगे पूरे वीडियो में आप देखोगे तो आपको उनका प्रवचन भी सुनने को मिलेगा, वो क्या बोल रहे हैं वो सब सुनने को मिलेगा, आपको उनके आशीर्वाद भी मिलेंगे। तो प्लीज़ वीडियो में अंत बने रहना। સત છે તારું એવું દાદા જગ વખાણ તું સત છે તારું એવું દાદા જગ વખાણ તું કાળા રે પણ રસ્તામાં કદાચ તમારું પાછળનું ઘરધણી તો ઠીક, પણ કદાચ નાનું એવું છોકરું કદાચ ટાંગા નામ બાતા અને ગાડી લઈને નીકળ્યું હોય ભાઈ, અને કદાચ એ વાહે એ સ્ટીકર જોઈ જાય ને ઝાલા 5 ગાડીઓ અહીંયા બ્રેક ના શોટર દો મારું એ સ્ટીકર લગાવું। देखो अब सब लोग सूरपुरा धाम पहुंच गए हैं दादा को इनविटेशन देने के लिए कि हमारे ये ओपनिंग फंक्शन में ज़रूर से पधारना। हाँ, आप लोग बोल रहे होंगे किसके ओपनिंग में, तो देखो ये गणपति दादा की मूर्ति आ गई है। यहाँ पे हमारे गांव में एक सर्कल बना हुआ है, इसमें गणपति दादा की मूर्ति रख रही है। और ये मूर्ति को देखो गांव लोग सब लोग लेके आ गए और बहुत ही अच्छे से सामना करके गणपति दादा को यहाँ पे रखेंगे। और वो दादा के हाथ से इसका ओपनिंग करना है, इसलिए दादा को इन्विटेशन देने गए थे। दूसरे दिन गणपति दादा की मूर्ति लेने के लिए गए। बहुत अच्छे से पूरे गाँव में सब इकट्ठा होकर बहुत ही अच्छे से दादा का भी स्वागत किया था। और यहाँ पे गणपति दादा का भी बोल दादा के साथ में बहुत ही अच्छे से सामने करके लेके आए थे गणपति दादा को। तो फिर जो हमारा सर्कल बना हुआ है इसको वहाँ पे रखेंगे और दादा के हाथ से ओपनिंग कराएंगे। और दादा खूब सारा आशीर्वाद मेरे गाँव को बना रखे और गाँव लोगों की सभी की मनोकामना ये दादा से दर्शक बोल करके सबकी मनोकामना पूर्ण करे। और वहाँ से हमारे गाँव में सबको इतनी ज़्यादा बरकत दे सकते हैं, कोशिश करो। सब लोगों ने सोचा भी नहीं इतना अच्छे से दादा ऐसा कर इतना दूर करके गणपति देवता सबकी मनोकामना पूर्ण करे। ऐसी मैं भी दुआ करती हूँ और गणपति दादा हमारे साथ नहीं अभी वो गाँव के बीच में जो सर्कल बनाए वहाँ पे बैठने वाले हैं। तो यहाँ से हम सब की रक्षा करने वाले हैं, ऐसे मैं दिल से मान रही हूँ सोच रही हूँ। और मेरे को पक्का विश्वास है कि हाँ गणपति दादा हमारी ज़रूर से रक्षा करेंगे। ये देखो मेरी मम्मी है, मैं तो नहीं जा पाई थी पर मैंने मम्मी को बोला था कि मेरे लिए थोड़ी बहुत वीडियो शूट करके व्यूअर्स को और सभी लोगों को दिखा सके कि मेरे गाँव में फंक्शन हो रहा है। ये फोटो
આપણી વચ્ચે પૂજ્ય નીચે ઝડપથી ઉતરી જઈશું આપણે. મિત્રો એક જ વાત વારંવાર ના કહેવાની હોય, સ્વાગત વિધિ કરનાર સિવાય તમામ લોકો ઝડપથી નીચે ઉતરી જાય. સરસ મજાની મૂર્તિ અને એ સર્કલનો સરપંચ શ્રી અને ઠાકોર પરિવાર અને ગામના સહયોગથી લોકાર્પણ કહો કે પ્રતિષ્ઠા કહો એવું સરસ મજાનું આજ ગામ વતી આયોજન થયું છે. અને એ અવસરમાં મારી પાસે સમય હતો જ નહીં. આ જે કંઈ ઠાકોર પરિવાર રહ્યા ને એ 4 થી 5 વાર આવ્યા. મારી પાસે તારીખ જ નથી, ખાલી એમને પૂછજો. હજુ 4 દિવસ મારે તે બધાય આ ગામના વડીલો આગેવાનો બધા 50 જણા ત્યાં આવ્યા હતા. અને બધાય કે અમે તો આવી કે પણ ગામના અમુક જે નથી આવી શકતા એના કારણે તમે ગામમાં આવો. અને મારું જીવન નોખું છે કે હું ગમે ત્યાં જઉં, કોઈ જગ્યાએ પધરામણી આમંત્રણની પેલામાં નથી જતો. મને જે ઉપરથી આદેશ થાય ને તો જ જઉં છું ભાઈ. કારણ કે હું જ્યાં જઉં ત્યાં ચોખ્ખું જ કહું છું કે મારો 50 પૈસા ક્યાંય વ્યવહાર નથી ભાઈ. અને બધા આ આજકાલ બોલતા હોય ને તો મેં આ પગ મૂક્યો છે એ કહી દઉં કે સમાધિ વિશે આમને કહી દીધું, નકર મેં કોઈને કંઈ કીધું નથી. પણ આટલા 200 મીટર રેન્જમાં એક જોગણી જબરી છે, આવું મારો ભગવાન બતાવવા. હા, આ પગ મૂક્યો ને એક જોગણી ને એક ગોગો બે આયા છે મારી પાસે ભાઈ. એટલે ધૂણવાની કોઈ જરૂર નથી ભાઈ. અને આજે અહીં કંઈક આવ્યો છું ને તો જે ના હોતી, આ તો જે કદાચ આ ચાલુ સરપંચમાં છે એમને આયોજન કર્યું તો સરસ, પણ અમારી માટે આ વિરમગામ તાલુકામાં પહેલો પ્રોગ્રામ છે ભાઈ. એટલે અમને ખબર નથી, એમની વ્યવસ્થા થોડુંક સન્માન એમનું અણાણું, પણ હું હૃદયના ભાવથી માફી વ્યક્ત કરું છું કે એ લોકો આગળ ઘોડીને બગીને બધું લઈને જે ઊભા હતા ને અમારા ગામમાં, અમે આ ગામમાં કોઈને ઓળખતા નતા. એટલે અમે તો સીધું સર્કલ જોઈને સીધા આઈન પર આવી ગયા. એટલે થોડું એમનું એમ થયું ખારું મારું આયોજન. પણ કદાચ ભગવાનની આ જોગણીની ગામ ટોડાની મરજી એવી હોય, કદાચ ફરીથી નહીં આવવાનું આ લખ્યું હોય, આપણે એવું માનવું. બરોબર છે ને કે એમને તેમની વ્યવસ્થા કરી હતી, પણ કદાચ ભગવાન હજુ બીજી વખતે લાવવાનો હોય. પણ હું જ્યાં જઉં ત્યાં એટલું જ કહું, સમયનો અભાવ છે, હજુ મારે જુનાગઢ જવાનું છે. ટાઈમ હતો નહીં, છતાંય ગામ લોકોનો, વડીલોનો, ઠાકોરોનો, આ ગામની તમામ વસ્તીનો કદાચ ભાવ હોય છે તો જ મારા ભગવાનને દોડ છોડી હોય, નકર અવાય નહીં ભાઈ. એટલે બધા ગ્રામજનો, વડીલો, યુવાનો, માતાઓ, બહેનો બધા બેઠા છે. હું સુરાપુરા ધામ વતી બધાનો રાજીપો વ્યક્ત કરું છું ભાઈ. કારણ કે આ તડકામાં બેહવું એ કોઈ નાની વાત નથી. પણ આયા છો, હું તો એક માણસ જ છું, કોઈ ચમત્કારી નથી. પણ માણસ નિમિત્તે આ પવિત્ર ભૂમિ ભારત જેવી ભૂમિકા ઉપર આપણને અવતાર ભગવાને આપ્યો છે, તો આપણે નશાના માર્ગે જઈને આપણા સ્વાસ્થ્યનું ને આપણા પરિવારનું પતન કરો છો ને, આમાંથી બહાર આવજો ભાઈ. કારણ કે ઘણા તમને મળી જશે, આ નડે ને આ કરવું પડશે ને આ વાળવું પડશે. મારો એ નિયમ નથી ભલામણા. જે કઈ નડતું હોય ને કદાચ નાભીથી તમારા પાપ પુકારી લો, અને 21મા દાડે જો મારો ઠાકર ઘોડે પલાણ ના નાખે તો ભૂવાપણી બંધ કરી દઉં ભાઈ. પણ એના લાયક હોવા જોઈએ આ પવિત્ર ભૂમિ, જ્યાં આગળ વિચારો રામચંદ્ર ભગવાન કે છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ કે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા અહીં જન્મ લઈને જ્યાં અહીંયા તમને મને જન્મ મળ્યો છે ભાઈ. આપણે શું કરીએ છીએ? ક્યારે દેશ માટે વિચાર્યું? આપણે પોતાના પરિવાર માટે બધા વિચારે, અમે શું દોડવીને ક્યાં જોવરાવીને સુખી થઈ જવી. પણ આ ભારત ભૂમિ ઉપર જન્મ લીધો છે, પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું જરૂરી છે. પણ આ શરીરમાં દોડતું છેલ્લું લોહીનું ટીપું રહ્યું ને, એ આ દેશ માટે રેડવું પડે તો રેડી દેવું, આ આપણો ધર્મ છે ભાઈ. હું બધાનો આદર કરું છું. જે આજ આપણા સીમાડા તથા આ જે અંદરની સાડે તે આપણા સૈનિકો, જવાનો એ રાત દાડો દોડે છે, તારે આપણે નિરાતે જીવી એકવી છીએ ભાઈ.
સમજાય છે ને? આપણે બધાને એનો રિસ્પેક્ટ કરવી પડે, આપણે એનો આભાર માનવો પડે. એ બધા રાત દાડો આપણી હાટું જાગે છે તાર આપણે સલામત છીએ ભાઈ. સમજાય છે? એટલે જે કઈ જેને કદાચ આમાં બધા ના સમજી શકે તો મારે કઈ ફી નથી, મારે એવો મોય નથી, પણ જેને ખરેખર જેના બાપ દાદાની પુનઈ છે અને ક્યાંક એનામાં ધર્મ વસેલો છે અને જો એક જાગૃતતામાં તો કદાચ હું અહીં આવ્યો છું અને આ ગામમાંથી 25 જણા યુવાનો કદાચ દારૂ મૂકશે ને તો મારો આયાની ફી મળી જાય મને. બીજું કઈ જોતું ન ભાઈ, ક્યાંય મારો 5 પૈસા વ્યવહાર નથી. સમજાય છે ને? અને કદાચ જો અહીં આવ્યો છું ને આટલું કરી જુઓ, જો 5 મહિને અહીં આયાનું મારો ઠાકર પ્રમાણ ના આપે ને તો આ ભાલ પરગડું મારે મૂકીને નીકળી જવાનું. પણ કઈક કરજો, માણસના વેહ આયા છે આ ધરતી ઉપર કઈક કરીને જજો. બાકી પેટ તો કાગડા કૂતરાય ભરે છે, આપણામાં એનામાં હું ફેર? અને ભલામણા જાજા, હું તો આમ શકલ જોઉં ખ્યાલ આવી જાય જાજો ક્ષત્રિય ઠાકોર સમાજ બેઠો હે ભાઈ. હું કોઈ સમાજની ટિપ્પણી નથી કરતો, પણ જે તે વરણ હોય ગામમાં જાજી હોય ને તો એની ફરજ બને છે ગામનું હિત એના હાથમાં હોય ભાઈ. સમજાય? પછી ભલે એ 2 ઘર હોય 5 ઘર હોય, પણ 5 આંગળીઓ ભેગી હોય ને તારે નિવાળો ભેગો ખવાય. એમ ગામમાં 5 આંગળીઓ ભેગી થાય ને તો આવા સત્કાર્યો થાય ભાઈ. બધાથી નથી થતું. અને હું તો એમ કહું છું કે એકવાર કદાચ નાણું મળી જાય પણ એને વાપરવાનું ટાણું નથી મળતું. આ લખીને રાખજો. આ મને બોલાયો છે અને સારું બોલું છું એવું નથી કહેતો, પણ મેં પહેલા કીધું ને કે આ ગામના ટોડે જોગણી જબરી બેઠી હે ભાઈ. અને આજે આવીને જઉં છું અને 5 મહિને જો એની પાસે કંઈક ટાપુ ના કરાવું મારું અહીં આવું નખામવું પડે. ઓળખી ગયો હું એને, ઓળખી ગયો છું તારે બોલું છું. બાકી તો ઘણું છે આ ગામમાં. બસ એના સાનિધ્યમાં એના ભક્તિના પ્રભાવથી જીવી લેજો તો આ આંટો અલેખે નહીં જાય ભાઈ. એટલે સમયનો અભાવ છે અને હજુ મારે અહીંથી 350 કિલોમીટર હજુ જવાનું છે. ત્યાંય મારે આજ બધા સાધુ સંતો મોરારી બાપુ બધાને મળવાનું છે. સમય હતો નહીં પણ એમનો ભાવ હતો એટલે મારે એમાંથી વચ્ચે 1 કલાકે એડજસ્ટ કરીને અહીં આવવું પડ્યું છે ભાઈ. એટલે કદાચ સવારના અઠવાડિયેથી કદાચ રાહ જોતા હોય તો એવું ના વિચારતા કે બાપુ તો જાજુ રોકાણા નહીં, પણ થોડું રોકાવામાં જાજી મજા છે ભાઈ. અને જો કદાચ તમારો ભાવ હોય છે અને તમારો મારો જો પંથ એક છે તો આગળ ક્યાંક ડાયવર્જન ઉપર ભેગા થઈશું એ પાક્કું છે ભાઈ. એટલે સમયનો અભાવ છે, અહીંથી જવું પડશે ને જેની અસીમ કૃપા છે, જેના ભાવથી અને જેના માધ્યમથી એક સાધારણ પરિવારનો જીવ આ લાખો લોકોને દારૂ બંધ કરાયો છે ભાઈ. એટલે 2 હાથ ઊંચા કરીને એની જય બોલાવવાની છે. પછી જે કંઈ તમારો કાર્યક્રમ હોય એ તમે આગળ એને વધારજો. મારે આગળ જવાનું છે એટલે હું જાજી વાર રોકાઈ નહીં શકું ભાઈ. બોલો સુરાપુરા દાદાની કુળદેવી માત કી. આ કુળદેવીની જય એટલે બોલાવી કે આ ગામ ટોડાની ગમે તે માતા હોય, જોગણી હોય, વિહત હોય, મેરડી હોય કે ચામુંડા હોય કે XYZ, કે આ જે બેઠા અને હું મારા દેવ વતી એમ કહું છું કે તારા પાહોળા તને યાદ કરે છે અને આમનેથી કદાચ 1 કરોડ ગુના થઈ ગયા હોય તો આજના દિવસે એમને માફ કરીને હવે પછીથી એમને સતબુદ્ધિ આપીને નવું જીવન જીવે એવી પ્રેરણા કરજે ભાઈ. અને નશાનો તો ખાસ વિરોધી છે ઓ ભાઈ. હા, અને આ કેમ બોલી શકું કે ક્યાંય મેં 50 પૈસા હજુ લીધા નથી ભૂવા ભણી ના ભાઈ. વટથી જીવું છું. હું ચાંગોદરમાં નોકરી કરું છું ભાઈ, મહેનતનો રોટલો ખાઉં છું. અને મારી તો એ તૈયારી છે કે લોકોને કદાચ હજુ સમય ઓછો પડે તો કદાચ નોકરી મૂકી દેવાની થાય તો એ મૂકી દેવાની છે ભાઈ. બાકી પાછું પગલું ભરવાનું નથી. પણ જ્યાં લગીન થાય છે ત્યાં લગીન કરવું છે, મહેનતનો રોટલો ખાવો છે એટલે. બાકી ઘરે ભગવાન ઠાકરની દયા છે, ખેતી કરીને ગુજરાન થશે. કોઈના 5 રૂપિયા વૈણા વાળીને લેવાની જરૂર નથી.
એટલે ફરી વાર બે હાથ ઊંચા કરીને જય બોલાવાની. બોલો કુળદેવી માત કી, દ્વારકાધીશની, રામચંદ્ર ભગવાન કી, સોમનાથ મહાદેવ કી, મોગલ માત કી, જોગણી માત કી, સનાતન ધર્મ કી. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ.